હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે લેશું દાખલા નંબર 10 સમાવેશમાં. અત્યાર સુધી આવા સમ લઈ જ ગયા છીએ, પણ છતાં પણ ડિબેન્ચરના ટોપિકમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને ભૂલ પડતી હોય છે. તો આપણે એ અને બીજા એક બે હવાલાના મેઇન ટોપિક જેમાં ભૂલ થઈ શકે એવો એક સમ છે એ લઈએ છીએ. દાખલા નંબર 10. તમને કીધું છે પાયલ લિમિટેડનું 31/3/2012ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જવાબદારી અને મિલકત આપેલા છે. પાયલ લિમિટેડનું પાકું સરવૈયું એટલે કે આ વેચનાર હશે અને નીચે ક્લિયરલી કીધું છે ઉપરોક્ત તારીખે ઝંકાર લિમિટેડ નીચેની માહિતી પર નીચેની શરતો મુજબ પાયલ લિમિટેડને સમાવી લે છે. દેટ મીન્સ પાયલ લિમિટેડ કોણ છે? વેચનાર, અને ઝંકાર લિમિટેડ છે એ ખરીદનાર છે. એવું હોય તો મિસ્ટેક થતી હોય તો તમારે અહીંયા લખી દેવાનું ખરીદનાર છે ઝંકાર લિમિટેડ અને વેચનાર પાયલ લિમિટેડ. અને ઓલરેડી તમે આઈડેન્ટિફાઈ અહીંયાથી કોને કઈ કંપનીને સમાવી લીધી છે એમાં ભૂલ થતી હોય તો ઓલરેડી આપણે જનરલી બનાવવાના પાયલ લિમિટેડના ચોપડે ખાતા બનાવવાના છે. દેટ મીન્સ એ કોણ હોય? વેચનાર. અને ઝંકાર લિમિટેડની આમનોંધ પૂછી છે એટલે આમનોંધ કે પાકું સરવૈયું હશે એ ખરીદનાર હશે. બરાબર. બીજી ડિટેલ હવાલાઓ ખાસ વાંચીએ છીએ, ધ્યાન રાખજો એક એક વિગતમાં. પાયલ લિમિટેડના 5 શેરના બદલામાં ઝંકાર લિમિટેડના 4 શેર દરેક ₹10નો 12ના ભાવે આપશે. પાયલ લિમિટેડના દરેક ઇક્વિટી શેર દીઠ ₹5 રોકડા આપશે. દેટ મીન્સ અહીંયા કેટલા શેર અને કેટલા રોકડા આપશે એ ક્લિયરલી કહી દીધું છે. એટલે ખરીદ કિંમતની અવેજ પદ્ધતિ હશે. ઝંકાર લિમિટેડના 11%ના આ હવાલા માટે ખાસ લીધું છે એટલે ધ્યાન રાખશો. ઝંકાર લિમિટેડના 11%ના ડિબેન્ચર 12% વટાવે આપી પાયલ લિમિટેડના ડિબેન્ચરો 10% પ્રીમિયમથી ચૂકવાશે. આ વસ્તુમાં ભૂલ વિદ્યાર્થીઓની ઘણી થતી હોય છે, ખાસ ધ્યાન રાખજો. ને આજે ડિટેલમાં સમજાવું છું. સંયોજનના સમમાં પણ આપણે આવા 1-2 સમ કરેલા છે, છતાં બી આ હવાલો ભૂલ કરાવતો હોય છે, તો ધ્યાન રાખશો. આપણે પાયલ લિમિટેડના જે 11%ના ડિબેન્ચર છે એની બદલીમાં આપણા બી 11%ના જ ડિબેન્ચર આપીએ છીએ, પણ એના ડિબેન્ચર હોલ્ડરને 10% પ્રીમિયમ પરત પ્રીમિયમથી આપીએ છીએ. એટલે વધારે આપીએ છીએ. 40,000ના છે એના કરતાં આપણે વધારે એને આપીએ છીએ એના ડિબેન્ચર હોલ્ડરોને. પણ આપણા જે નવા ડિબેન્ચર આપ્યા 11%વાળા આપીએ છીએ એ 12%ના વટાવે આપીએ છીએ. એટલે આપણી ડિબેન્ચરની સંખ્યા કેટલી એ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે ખરીદનારના ચોપડે ડિબેન્ચરની નોંધ મહત્વનો ટોપિક. પછી ઝંકાર લિમિટેડ 2000 સુધીનો સમાવેશ ખર્ચ ચૂકવશે. ખરીદનાર કંપની ચૂકવે એટલે એના માટે શું ગણાય? પાઘડી ગણાય. ઝંકાર લિમિટેડ બધી મિલકતો મોટર કાર સિવાયની મિલકતો અને દેવા લઈ લેશે. અહીંયા ખાસ મોટર કારમાં નાનકડી ચોકડી મારી દેવી જેથી ભૂલ ના થાય. એ મિલકત ખરીદનાર કંપની લેતી નથી. બાકીની બધી મિલકતો અને દેવા લેશે. પાયલ લિમિટેડ હવે ખરીદનાર કોઈ પણ મિલકત ના લેતું હોય તો વેચનાર એનો નિકાલ કરશે. પાયલ લિમિટેડ મોટર કાર 35,000માં વેચી દે છે. કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 ચૂકવવાની છે જે પાયલ લિમિટેડે ચૂકવી છે. એટલે કે વેચનાર કંપનીની અનામતો કામદાર અકસ્માત વળતર ફંડ એ શું છે? એક અનામત છે. પણ જો એમાંથી કોઈ દાવો ઊભો થાય, કર્મચારીને ચૂકવવા ના થાય તો એટલું આપણું દેવું થાય. અહીંયા કામદાર વળતર ફંડ 20,000 છે અને એમાંથી 8,000ની જવાબદારી ઊભી થઈ તો એ જવાબદારી દેવું ગણાશે અને એટલું પાયલ લિમિટેડે ચૂકવ્યું છે એની નોંધ આપણે ખાસ કરવાની રહેશે. સંયોજનના ફર્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કામદાર અકસ્માત વળતર ફંડ એ અનામત છે, પણ એનામાંથી કોઈ જવાબદારી ઊભી થાય તો એટલા અંશે એ દેવું ગણાય. અને કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે. તો એ બંને વસ્તુમાં ફરક છે. કામદાર વળતર ફંડ અને કામદાર નફા ભાગ ભંડોળ. નફા ભાગ ભંડોળ દેવું છે જ્યારે કામદાર વળતર ફંડ એ અનામત છે. તો 8,000નો દેવું ને બાકી 12,000 ફંડ તરીકે જ રહેશે. અને ખરેખર સમાવેશ ખર્ચ 4500 થયો છે. અહીંયા સમાવેશ ખર્ચ ₹2,000 કોણ ચૂકવવાનું હતું? ઝંકાર લિમિટેડ. 2000 સુધીનો ઝંકાર લિમિટેડ ચૂકવવાના હતા, પણ ખરેખર સમાવેશ ખર્ચ 4500 થયો તો બાકીનો ખર્ચ કોનો છે? વિસર્જન ખર્ચ કે સમાવેશ ખર્ચ કોને ભોગવવાનો? વેચનાર કંપનીએ. પણ થોડોક ચૂકવવા માટે ખરીદનારે કીધું છે એ 2000 એ ચૂકવશે અને બાકીના ₹2500 કોણ ચૂકવશે? વેચનાર કંપની એટલે કે પાયલ લિમિટેડે ચૂકવવાના થાય. એટલે એ ટોપિક પણ નવો
પછી ઝંકાર લિમિટેડ મિલકતોની નીચે મુજબ કિંમત આંકી છે. જમીન મકાન 70,000, સ્ટોક 35,000, પ્લાન્ટ અને યંત્રો 45,000 અને દેવાદારો 10% ગાલખાદ અનામતને આધીન. ઉપરની વિગતો પરથી તમારે બનાવવાનો છે પાયલ લિમિટેડના ચોપડે ખાતાઓ અને ઝંકાર લિમિટેડની આમ નોંધ. અહીંયા ઝંકાર લિમિટેડની આમ નોંધ પણ આપણે કરશું કારણ કે બે મેઇન વિગતો આમાં લાસ્ટ આપણા લેક્ચર કરતાં ડિબેન્ચરની નોંધ ખાસ અને સમાવેશ ખર્ચ માટે પાઘડી ખાતે એ બે નોંધો વધારાની આવશે. લઈએ છીએ પહેલે આપણે લઈએ ખરીદ કિંમતની ગણતરી અને આપણે અહીંયા જોયું હતું કે અવેજ પેટે શું અપાય છે એ સ્પષ્ટ આપેલું છે એટલે આપણે લેશું અવેજ પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમત છે અવેજ પદ્ધતિએ ઇક્વિટી શેર આપવામાં આવે છે કેટલા તો કે પાયલ લિમિટેડના 5 શેરના બદલામાં ઝંકારના 4 શેર આપવામાં આવશે 12ની કિંમતે. તો 5 શેર એ 4 શેર. તો પાયલ લિમિટેડના પાકા સરવૈયામાં આપણે આપી છે ઇક્વિટી શેર મૂડી 1 લાખ રૂપિયા, દરેક રૂપિયા 10નો એટલે કે 10,000 શેર છે એના બદલામાં કેટલા એટલે મળશે આપણે 8,000 શેર. 12ની કિંમતે અપાય છે એટલે 10 રૂપિયાનો શેર 12ની કિંમતે અપાય તો 2 રૂપિયા શું હોય પ્રીમિયમ એટલે અહીંયા મળશે 80,000 અને 16,000 આમ 96,000 ઇક્વિટી શેરના અને રોકડા કીધા છે. પાયલ લિમિટેડના દરેક ઇક્વિટી શેર દીઠ 5 રૂપિયા રોકડા આપશે. બીજો હવાલો કીધો છે એક શેરે 5 રૂપિયા રોકડા આપવામાં આવશે. એવા એના કેટલા શેર છે 10,000 શેર એ કેટલા આમ 50,000 રૂપિયા એને રોકડ આપવામાં આવશે. કરી નાખીએ ટોટલ 96,000 પ્લસ 50,000 એટલે 1,46,000 જે ગણાય ખરીદ કિંમત. બરાબર. હવે અવેજ પદ્ધતિ હોય ત્યારે ખરીદ કિંમત ગણ્યા પછી પણ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી તો કરવી જ પડે કારણ કે પાઘડી છે કે મૂડી અનામત એ નક્કી કરવા માટે. તો ચોખ્ખી મિલકતોમાં આપણે જે મિલકતોની કિંમત આપી છે એ મિલકતો એ કિંમતે લેશું. ઝંકાર લિમિટેડ મિલકતોની કિંમત જે આંકી છે એ લઈ લઈએ અને બાકીની ચોપડે કિંમતે. ખાસ ધ્યાન રાખીએ મોટર કાર નવી કંપની લેતી નથી. લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. અહીંયા છે જમીન મકાન 70,000, સ્ટોક છે 35,000, પ્લાન્ટ યંત્રો 45,000, દેવાદારો 10% ગાલખાદને આધીન લેવાના છે. તો પાકા સરવૈયામાં દેવાદારો આપણે આપ્યા છે 35,000. 35,000માંથી 10% ગાલખાદ અનામત 3500 બાદ કરી નાખીએ એટલે આપણે મળશે 31,500. હવે અહીંયા જે કિંમતો ના આપેલી જેની કિંમત નથી આપી એ બધી ચોપડે કિંમતે લેશું. તો આપણે પાઘડી ક્યારે પાકા સરવૈયાની કન્સિડર કરતા નથી. જમીન મકાન આવી ગયા, પ્લાન્ટ યંત્ર આવી ગયા, મોટર કાર લેવાની નથી, સ્ટોક પણ આવી ગયો છે, દેવાદાર આવી ગયા, બેંક સિલક 15,000 લખી નાખશું. બેંક સિલક 15,000 બરાબર. ટોટલ કરી નાખીએ મિલકતોનું ટોટલ માઇનસ દેવા. $1,96,500 મિલકતોનું ટોટલ માઇનસ દેવા. દેવામાં ડિબેન્ચરનો ટોપિક ખાસ છે એટલે ધ્યાન રાખશો. એના સિવાયના પહેલે લખી નાખીએ. લેણદારો છે 30,000, દેવી હુંડી 20,000, પ્રોવિડન્ટ ફંડ કીધું છે 10,000 અને કામદાર વળતર ફંડ એ અત્યારે આપણે એનું દેવું લીધું નથી એ ખાસ ધ્યાન રાખજો. કામદાર વળતર ફંડ એ અનામત છે અને એમાંથી 8,000નું દેવું ઊભું થયું છે જે પાયલ લિમિટેડે પોતે ચૂકવ્યું છે. એટલે ખરીદ કિંમત ગણતી વખતે એને કન્સિડર કરવાનું નથી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો આપણે ચૂકવવાની જવાબદારી લીધી હોય 8,000 કામદાર વળતર ફંડ અંગેની જવાબદારી જો ખરીદનારે કીધું હોય કે હું ચૂકવી દઈશ તો એટલું દેવું આપણે એનું લીધું છે તો અહીંયા એન્ટ્રી આવે. પણ એ કોણ ચૂકવવાનું છે? પાયલ લિમિટેડે ચૂકવવાનું છે એટલે આપણે એનું દેવું લીધું નથી.
એટલે એ અહીંયા નહીં આવે. ડિબેન્ચર મેઇન ટોપિક. ડિબેન્ચરમાં આપણે એના 11%ના 40,000ના ડિબેન્ચર લઈએ છીએ, બદલામાં આપણા બી 11%ના જ ડિબેન્ચર એને આપીએ છીએ, પણ એને 10% પ્રીમિયમ મળી રહે એ રીતે આપણા 12% વટાવે આપીએ છીએ. હવે અહીંયા જ્યારે આવો હવાલો આવે ને કે આપણે એના ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમ સહિત આપીએ છીએ, પરત પ્રીમિયમ સહિત રૂપિયા ચૂકવીએ છીએ અને આપણા વટાવે, ત્યારે એક વસ્તુ કરવાની, તમારે 40,000 પ્લસ એને 10% પ્રીમિયમ મળી રહે, એટલે 40,000ના 10% 4,000. એનું 40,000નું દેવું આપણે કેટલામાં લીધું? 44,000માં લીધું. આમ કરીને પહેલે તમારે ખરીદ કિંમત કેલ્ક્યુલેટ કરી લેવાની છે. એટલે 1,04,000 ટોટલ દેવું, 1,96,500માં દેવું બાદ કરી નાખીએ એટલે 92,500 તમારી આવે ચોખ્ખી મિલકતો. બરાબર, ચોખ્ખી મિલકતો 92,500. હવે ડિબેન્ચરની ગણતરી બતાવી દઈએ આપણે આ સાઈડ. સ્પેસ એ પ્રમાણેની છે એટલે ધ્યાન રાખશો ડિબેન્ચરની ગણતરીમાં. હવે ડિબેન્ચરની સંખ્યા જ્યારે આપણે શોધ્યું કે આપણે 44,000 રૂપિયા એને ચૂકવવાના છે ને આપણા ડિબેન્ચર, યાદ રાખજો એના તો હવે હિસાબ પતી ગયો, વેચનારના 40,000નું દેવું આપણે એને 4,000 વધુ ચૂકવીને 44,000 આપણે ડિબેન્ચર હોલ્ડરોને આપ્યા. પણ આપણા ડિબેન્ચર, આપણો 100નો ડિબેન્ચર 12% વટાવે 88 રૂપિયાની કિંમતે એક ડિબેન્ચર આપ્યો છે. 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો 12% વટાવ બાદ કરીને 88 રૂપિયાની કિંમતનો એક ડિબેન્ચર આપ્યો છે. એવા ટોટલ 44,000માં કેટલા ડિબેન્ચર આપણે એને આપ્યા હશે એ ખાસ ધ્યાનમાં રાખવું. તો કે 88 રૂપિયાનો એક ડિબેન્ચર તો 44,000ના કેટલા, એટલે તમને મળશે 500 ડિબેન્ચર. ક્લિયર? 500 ડિબેન્ચર. હવે એની કેલ્ક્યુલેશન અહીંયા બતાવું છું, તમે એની બાજુમાં જ લખશો, અહીંયા ત્યાં સ્પેસના અભાવે અહીંયા લખું છું. હવે 500 ડિબેન્ચર દરેક રૂપિયા 100નો, બરાબર. આમ ટોટલ 50,000ની દાર્શનિક કિંમતના ડિબેન્ચર હતા. એ આપણે 12% વટાવે, એટલે વટાવ હોય તો શું થાય? બાદ થાય. પ્રીમિયમ હોય તો પ્લસ થાય. વટાવ 12%, એટલે 500 ગુણ્યા 12ની કિંમતે 6,000નો વટાવ કાપી આપણે એને 44,000ના આ રીતે ચૂકવ્યા છે. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખશો. હવે પાઘડી કે મૂડી અનામત એ જોઈ લઈએ. 44,000 આ રીતે ચૂકવ્યા છે. એમાં આ ગણતરી શું કામ જરૂરી છે? તો કે ખરીદનારના ચોપડે પાકા સરવૈયામાં જમા બાજુ 50,000 મૂડી દેવા બાજુ, સોરી માય મિસ્ટેક, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે દાર્શનિક કિંમતે જ લખીએ, જ્યારે ડિબેન્ચર વટાવ અવાસ્તવિક મિલકત તરીકે 6,000 લખવાનો થાય. એટલે એની આમનો ખાસ આપણે હમણાં જ કરશું. હવે ગણવાનું આવે પાઘડી છે કે મૂડી અનામત. તો અહીંયા આપણે 92,500ની મિલકતો લઈને 1,46,000 ચૂકવ્યા છે. તો આપણે પાઘડી છે એટલે 92,500 બાદ કરી નાખીએ તો આપણે પાઘડીની રકમ મળી જાય 1,46,000 માઇનસ 92,500, એટલે 53,500ની પાઘડી આવશે. ક્લિયર? હવે ખાતામાં એન્ટ્રી કરી નાખીએ. જ્યારે વેચનારના ચોપડે ખાતા બનાવતા હોઈએ ત્યારે આપણે ઓલરેડી જાણીએ છીએ કે આપણે કઈ કિંમતે ખરીદનારે લીધી એ નહીં. ફરીથી રિપીટ કરું છું, આગળના લેક્ચર એટેન્ડ ના કર્યા હોય તો, કે આપણે આ કઈ કિંમતે ખરીદનાર લે છે એ ખરીદનાર એ કિંમતે નોંધ કરશે એ મિલકતની. જ્યારે વેચનાર પોતાનો ધંધો બંધ કરે છે એટલે પોતાનું આખું પાકું સરવૈયું એ વાઇન્ડ અપ કરશે અને એની પાકા સરવૈયાની કિંમતોને આપણે ધ્યાનમાં લેવાની છે. આખું જ પાકું સરવૈયું બંધ કરીને સ્ટેપ વાઇઝ જઈએ છીએ. વેચનારના ચોપડે ખાતા આપણે સ્ટેપ વાઇઝ જ બનાવવાના હોય છે. પહેલું સ્ટેપ આપણે જરૂરી ખાતા તૈયાર કરીએ, જેમાં 5 ખાતા હોય: માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, રોકડ બેંક ખાતું, ઝંકાર લિમિટેડ એટલે કે ખરીદનાર કંપનીનું ખાતું અને ખરીદનાર કંપનીના શેરનું ખાતું. એના પછીનો સ્ટેપ છે આપણે મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ આવીએ. એટલે મિલકતો અને દેવાના બધા જ ખાતા આ જ કિંમતે, જે મિલકત ખરીદનાર કંપની નથી લેતી એ પણ આપણે ક્યાં લઈ આવીએ છીએ? માલ મિલકત નિકાલ ખાતે.
કારણ કે એની નોંધ બે રીતે થઈ શકે. એની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા બી કરી હતી કે કાં તો તમે માલ મિલકત નિકાલ ખાતે લઈ આવો અથવા તમે આ મોટર કારનું અલગ એક ખાતું બનાવો, વળી ચૂકવો. એટલે ઘણીવાર 2-4 મિલકતો જો ખરીદનાર કંપની ના લેતી હોય તો એટલા 4 વિગતોના ખાતા તમારે બનાવવાના એક્સ્ટ્રા આવે. એના કરતાં આપણે બીજી જે રીત છે એ જ કરીએ છીએ કે મિલકતો જો કોઈ પણ મિલકત કે દેવું નથી લેતી ખરીદનાર કંપની તો પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ આવીએ. પછી જ્યારે એનો નિકાલ કરીએ તો એની એન્ટ્રી પણ ક્યાં આપીએ? માલ મિલકત નિકાલ ખાતામાં આપીએ. હવે આપણે લઈ આવીએ છીએ મિલકતો બધાની ઉધાર બાકી હોય બંધ કરીએ તો આપણે શું કરવું પડે? મિલકતોને જમા કરીએ અને આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. પાઘડી 20,000, જમીન મકાન પાકા સરવૈયાની કિંમતે 60,000, પ્લાન્ટ અને યંત્રો 50,000, મોટર કાર પણ લઈ આવશું. મોટર કાર 30,000, સ્ટોક 40,000, દેવાદારો 35,000 અને બેંક સિલક પણ એ લે છે એટલે અહીંયા લખશું. જો એ મિલકતમાં બેંક સિલક ન લેતા હોય જો તો આપણે ઓલરેડી બેંક સિલકનું રોકડ બેંકનું ખાતું બનાવ્યું છે તો પછી એ એકનું ખાતું અહીંયા નથી લઈ આવવાનું. અને બાકી મિલકતો જો ખરીદનાર ન લેતી હોય તો પણ આપણે અહીંયા લઈ આવશું. પણ રોકડ બેંક જો એ ન લેતી હોય તો ઓલરેડી આપણે રોકડ બેંકનું ખાતું બનાવ્યું હોય ત્યાં લખશો, બાકી આગળ લાવ્યા અને આપણે અહીંયા લખતા નથી. પણ અહીંયા તો એમને બેંક સિલક બી લીધી છે એટલે આપણે બધી જ મિલકતોના ખાતા બંધ કરીને લઈ આવ્યા. બધા જ દેવાની જમા બાકીઓ બંધ કરીએ તો આપણે કરીએ ઉધાર અને કરશું માલ મિલકત નિકાલ ખાતે જમા. એની એ જ કિંમતે 11% ડિબેન્ચર 40,000ની જ કિંમતે લેણદારો 30,000, દેવી હુંડી 20,000 અને પ્રોવિડન્ટ ફંડ 10,000. બરાબર. પછી દેવાના ખાતા મિલકત દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ આવો. એના પછીનો સ્ટેપ મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવવાના. અહીંયા અવાસ્તવિક મિલકત કોઈ છે નહીં. મૂડી અને અનામતની જમા બાકી હોય એને બંધ કરવું હોય તો ઉધાર કરવું પડે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા કરીશું. એટલે આપણે લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ, સામાન્ય અનામત ખાતે 20,000, નફા નુકસાન ખાતે 10,000, કામદાર વળતર ફંડ અહીંયા ખાસ ધ્યાન રાખજો. કામદાર વળતર ફંડ આપણે અહીંયા લખીએ છીએ ટોટલ 20,000 છે. એ પૈકી 8,000ની જવાબદારી નક્કી થઈ ગઈ તો એટલું એના માટે દેટ મીન્સ આ વેચનાના જો આપણે ખાતા બનાવી છે તો 20,000 પૈકી 8,000 એના માટે દેવું થઈ ગયું. અહીંયા આપણે અનામતો લઈ આવવાની છે એટલે 12,000 અનામતો લઈ આવશું અને 8,000 જે જવાબદારી ઊભી થઈ વળતર અંગે કામદારને દેવાની એ આપણું દેવું થયું એટલે આપણે લઈ આવશું આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કામદારનો દાવો 8,000. ક્લિયર? એટલે આ મેઇન ટોપિક ધ્યાન રાખશો. 8,000 આપણે દેવું ઊભું થયું, કામદાર વળતરનો દાવો ચૂકવવાનો થયો એ, અને 12,000 આપણે અનામત તરીકે જ અહીંયા લખશું. એટલે એ ટોપિક મેઇન અને ડિબેન્ચરનો ટોપિક મેઇન. બધા જ આખું જ પાકું સર્વે આપણે માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવ્યા. એના પછીનો સ્ટેપ ખરીદ કિંમતની નોંધ કરો. ખરીદ કિંમતની બે નોંધ થાય. એક તો ખરીદ કિંમત લેણી થાય અને પછી ખરીદ કિંમત મળે એની. ખરીદ કિંમત લેણી થાય એની આમ નોંધ શું થાય તો કે ઝંકાર લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખરીદ કિંમત કેટલાની નક્કી થઈ હતી આપણે ગણતરી કરી હતી 1,46,000. એટલે આપણે લખીએ છીએ 1,46,000 અને માલ મિલકત નિકાલ ખાતે જમા વિગતમાં લખશું ઝંકાર લિમિટેડ ખાતે 1,46,000. હવે એ ચૂકવાઈ જાય, ખરીદ કિંમત લેણી થઈ એની નોંધ અને ખરીદ કિંમત મળી જાય એની નોંધ. તો આપણે મળ્યું શું છે, આપણે દેટ મીન્સ વેચનારને
96,000ના શેર મળ્યા છે. હવે અહીંયા એકવાર આપણે વિડીયોમાં લઈ લીધેલું હતું 80,000નું શેરનું ખાતું અને 16,000 પ્રીમિયમનું, પણ એ બાય મિસ્ટેક હતું, ધ્યાન રાખશો. આપણે વેચનારને આ 96,000માં જ શેર પડ્યા એ રીતે નોંધ કરવાની છે. પડતર જ શેર ખાતે જ 96,000 લખશે. જ્યારે ખરીદનાર લખશે ને ત્યારે એને 80,000 દારસાની કિંમત અને 16,000 જામીનગીરી પ્રીમિયમ લખશે, બરાબર. એટલે આપણે લખશું 96,000ના શેર મળ્યા અને 50,000ની રોકડ મળી. નોંધ કરીએ આપણે. રોકડ મળી, રોકડ ખાતે ઉધાર 50,000, શેર મળ્યા એ શેર ખાતે ઉધાર 96,000. તે આપનાર કોણ છે? ઝંકાર લિમિટેડ, એના ખાતે જમા. વિગતમાં લખશું રોકડ ખાતે 50,000 અને ઝંકાર લિમિટેડના શેર ખાતે 96,000. અને જેવું એ ચૂકવાઈ જાય એ ચૂકવી દેશે એટલે ઝંકાર લિમિટેડનું ખાતું ખરીદ કિંમતની નોંધ પછી તરત જ બંધ થઈ જશે. ક્લિયર? એના પછીનો સ્ટેપ ખરીદ કિંમતની નોંધ કરો. એના પછીનો સ્ટેપ આપણો શું છે? તો કે કોઈ મિલકત કે દેવા જો ખરીદનાર ના લેતો હોય તો એની આપણે અહીંયા નિકાલ કરશું અને સમાવેશ ખર્ચની નોંધ કરશું. તો કે કઈ મિલકત નહોતા લેતા? મોટરકાર નહોતા લેતા. હવે મોટરકાર આપણી પાકા સરવૈયાની કિંમતની આપણે અહીંયા લઈ આવ્યા છીએ માલ મિલકત નિકાલ ખાતામાં 30,000 અને કીધું છે પાયલ લિમિટેડ મોટરકાર 35,000માં વેચી દે છે. તો આપણે વેચશું એટલે હવે મિલકત અહીંયા આવી ગઈ છે માલ મિલકત નિકાલ ખાતામાં, એટલે વેચે તો જાય તે જમા, એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા કરશું અને બદલામાં રોકડ મળશે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે મિલકત વેચતા હોય ત્યારે જનરલી મોટરકાર ખાતે જમા જો એનું ખાતું બનાવ્યું તો, પણ અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવ્યા છે એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા. 35,000માં વેચી છે. વિગતમાં ખાસ લખશો મોટરકારનું વેચાણ. અને રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી કરી નાખીએ. રોકડ ખાતામાં ઉધાર બાજુ 35,000 માલ મિલકત નિકાલ ખાતે મોટરકારનું વેચાણ. પછી દેવામાં આપણે કીધું છે 8,000ની જે દાવો કામદાર વળતરનો દાવો ઊભો થયો જે પાયલ લિમિટેડે ચૂકવ્યો, તો 8,000 આપણે ઓલરેડી લઈ આવ્યા છીએ માલ મિલકત નિકાલ ખાતામાં, બરાબર. એ આપણે ચૂકવી દઈએ, દાવો ચૂકવી દઈએ એટલે એટલું દેવું ઓછું થઈ જાય. એટલે આપણે કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કામદારનો દાવો ચૂકવ્યો 8,000 અને રોકડ ખાતાની જમા બાજુ એટલા રૂપિયા ચૂકવીએ એટલે રૂપિયા જાય છે એટલે આપણે કરશું માલ મિલકત નિકાલ ખાતે 8,000. ક્લિયર? જો એ દેવું તમે ના લાવ્યા હોત માલ મિલકત નિકાલ ખાતામાં તો તમે નોંધ કરત કામદાર અકસ્માત વળતર ફંડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અને અહીંયા આપણે ડિરેક્ટ એન્ટ્રી કરી હોત. જો અહીંયા ના લાવ્યા હોત તો અહીંયા જમા સાઈડ પણ ના હોત અને અહીંયા ઉધાર સાઈડ પણ ના હોત તો બી ચાલે. તો ડાયરેક્ટ એન્ટ્રી તમે અહીંયા ખાલી 12,000 લઈ આવો એટલે 8,000 તમે ના લાવ્યા એ આવી જશે એન્ટ્રી, અને રોકડમાં જમા સાઈડ બતાવી દો 8,000. આપણે 2 એન્ટ્રી કરી એની જગ્યાએ સંયુક્ત નોંધ તરીકે 1 એન્ટ્રી કરવી હોય તો થઈ શકે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર અને જમા અસર તમે કેન્સલ કરી શકો. એના પછી કોઈ મિલકત કે દેવું જો ખરીદનાર ન લેતી હોય તો એનો નિકાલ કરો. સાથે એ જ સ્ટેપમાં શું છે? સમાવેશ ખર્ચ ચૂકવો. તો અહીંયા 4500 સમાવેશ ખર્ચ થયો છે એમ કીધું છે, અને એમાંથી ઝંકાર લિમિટેડ છે ખરીદનાર એ 2,000 સીધીનો ચૂકવવાના હતા, તો બાકીનો 2500 આપણે ચૂકવવાનો થાય. એટલે પાયલ લિમિટેડ સમાવેશ ખર્ચ ચૂકવે તો પોતાના ચોપડે નોંધ શું કરે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે સમાવેશ ખર્ચ. સમાવેશ ખર્ચ એટલે જ વિસર્જન ખર્ચ જેવું, બે કંપની ભેગી થાય છે તો સમાવેશનો ખર્ચ. ત્યાં બંને સંયોજનમાં આપણે શું કરતા હતા? વિસર્જન ખર્ચ શબ્દ વાપરતા હતા, કારણ કે બંને કંપની બંધ થઈને એક નવી કંપની અસ્તિત્વમાં આવતી હતી. 2500 રૂપિયા યાદ રાખજો. 4500 ખર્ચ થયો, એમાંથી 2,000 ખરીદનાર કંપની ચૂકવવાની છે. રોકડ ખાતાની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતે સમાવેશ ખર્ચ. બધી જ વિગતો આવી જાય પછી આપણે કરવાના છે ખાતા બંધ. ખાતા બંધ કરતી વખતે પહેલે બંધ કરી નાખીએ 1,08,000 પ્લસ 1,46,000 પ્લસ 35,000 એટલે અહીંયાનું ટોટલ થાય છે આપણું 2,89,000 જમા સાઈડનું ટોટલ. ઉધાર સાઈડનું ટોટલ કરી નાખીએ 20,000 પ્લસ
60, 50 ને 30, 80 ને 1,20,000 પ્લસ 5, 30 ને 15, 50 ને 8, 58,000 પ્લસ 2,500 એટલે ઉધાર સાઈડનું ટોટલ મળે છે 2,60,500. જમા સાઈડનું ટોટલ વધુ આવે છે એટલે આપણે જમા સાઈડનું ટોટલ લખી નાખીએ 2,89,000 માઇનસ 2,60,500 કરી નાખીએ એટલે આપણે નફો મળશે 28,500. 28,500 માલ મિલકત નિકાલ ખાતાનો નફો ક્યાં આપી દેશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. બધા જ ખાતા બંધ કરીને તમારે લઈ જવાના છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની જમા બાજુ નોંધ કરી નાખીએ. માલ મિલકત નિકાલ ખાતે નફો 28,500. પછી રોકડ બેંક ખાતું બંધ કરી નાખીએ. આ સાઈડ ઓલરેડી વધુ દેખાય છે 85,000, એમાંથી 85,000માંથી 8,000 અને 2,500 જાય એટલે 74,500 જે પણ આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 74,500 રોકડ ખાતે. બરાબર, આની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જંગાર લિમિટેડનું ખાતું ઓલરેડી ખરીદ કિંમત ચૂકવાઈ જાય એટલે બંધ થઈ ગયું હશે. જંગાર લિમિટેડના શેરનું ખાતું પણ આપણે બંધ કરી નાખીએ. 96,000 જેટલા નવી કંપની તરફથી શેર મળ્યા એ આપણે આપણા ઇક્વિટી શેર હોલ્ડરોને આપી દઈશું એટલે લખશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આની બી ક્રોસ એન્ટ્રી ક્યાં જશે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં 96,000. અહીંયા લખશું જંકાર લિમિટેડના શેર ખાતે. ખાતું છેલ્લે બંધ કરી નાખીએ અને ટેલી થઈ જવું જોઈએ. 74,500 પ્લસ 96,000 કરીએ એટલે આપણે મળે છે 1,70,500 અને જમા સાઈડનું ટોટલ પણ એટલું થઈ જવું જોઈએ 1,00,000 પ્લસ 20,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 28,500 એટલે મળે છે આપણે 1,70,500. 1,70,500 કમ્પલસરી તમારું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું ટેલી થઈ જવું જોઈએ. આ દાખલાનો મેઇન ટોપિક એક તો સમાવેશ ખર્ચ અંશતઃ ખરીદનારે ચૂકવ્યો છે અને અંશતઃ વેચનારે ચૂકવ્યો છે એટલે જેટલો વેચનાર ચૂકવે છે 2,500 રૂપિયા એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરશે. 2,000 જે ખરીદનાર ચૂકવે છે એ પોતાના ચોપડે નોંધ કરશે પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ સિવાય ડિબેન્ચરનો નોંધ ડિબેન્ચરમાં ખાસ ધ્યાન રાખજો. પહેલે તમારે કરવાનું છે એને આપણે પરત પ્રીમિયમથી ચૂકવ્યા દેટ મીન્સ એનું દેવું આપણે વધુ કિંમતે લીધું. 40,000નું દેવું આપણે 44,000માં લીધું 10% વધારે આપીને એટલે અહીંયા તમે બાદ કરશો દેવા તરીકે 44,000. પછી આપણા કેટલા આપ્યા એ નોંધ માટે જનરલી વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે પણ આપણે શું કરવાનું 44,000 જેટલી ચૂકવણી કુલ રકમ ભાગ્યા જો તમે પ્રીમિયમથી આપતા હો પોતાના શેર પ્રીમિયમ શેર કે ડિબેન્ચર દરેકમાં વેલ્યુએશન સેમ જ હોય છે એટલે ધ્યાન રાખજો. જો મેં આપણો ડિબેન્ચર 100નો 110ના ભાવે આપ્યો હોય તો અહીંયા ભાગ્યા લેવાય 110 એટલે કે પ્રીમિયમ સહિતની રકમ. જો દાર્શનિક કિંમતે આપતા હો તો દાર્શનિક કિંમત એટલે કે ભાગ્યા 100 કરીને સંખ્યા શોધી શકાય. અને અહીંયા વટાવથી આપીએ છીએ તો આપણે વટાવ બાદની રકમ પ્રીમિયમ હોય તો પ્રીમિયમ સહિતની રકમ જમા ભાગાકારમાં લેવી અને વટાવથી હોય તો વટાવની રકમ વટાવ બાદની રકમ ભાગાકારમાં લેવી. એટલે આપણે 100નો ડિબેન્ચર 12 રૂપિયા વટાવથી 88માં આપીએ તો 44,000 ભાગ્યા 88 કરીને આપણે ડિબેન્ચરની સંખ્યા મળી જાય 500. હવે આપણે શું કર્યું એમાં 500 રૂપિયા દરેક રૂપિયા 500 ડિબેન્ચર દરેક રૂપિયા 100નો એટલે 50,000ની દાર્શનિક કિંમતના એમાં 50,000 ગુણ્યા 12 વટાવ આપીને 6,000 વટાવ બાદ આપણે 44,000 આ રીતે આપણે ચૂકવ્યા છે. ક્લિયર? અને આના કારણે આપણે જનરલી વેચનારના ચોપડે ખાતાઓની પ્રેક્ટિસ સમાવેશના હિસાબોમાં કરતા હોઈએ છીએ. બાકી ખરીદનારના ચોપડે આમનોંધ અને પાકું સરવૈયું આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે સંયોજનના હિસાબોમાં. એટલે જનરલી આની આમનોંધ ખરીદનારની આમનોંધ હું તમને જાતે કરવા દેતી હું છું પણ આજે આપણે કરીએ છીએ કારણ કે ડિબેન્ચરની નોંધની ખાસ તમારી ભૂલ ના થાય. ક્લિયર? એટલે હવે અને મેઇન વસ્તુ કે
વેચનારના ચોપડે તમે નોંધો કરતા હો, ખાતાઓ બનાવતા હોય ત્યારે આપણે એનું પાકું સરવૈયું ધ્યાનમાં લેવું. જ્યારે ખરીદનારના ચોપડે આપણે નોંધ કરતા હોય ને ત્યારે આપણે વેચનારનું પાકું સરવૈયું ધ્યાનમાં ક્યારેય પણ ના લેવું. ક્લિયર? આપણે શું ધ્યાનમાં લેવું? આપણી જે ખરીદ કિંમતની નોંધ, દેટ મીન્સ જમીન મકાન એના હશે બીજી કિંમતના, એના હતા 60,000ની કિંમતના, આપણે 70,000માં લીધા, તો ખરીદનાર કંપની પોતાના ચોપડે શું નોંધ કરશે? જમીન મકાન આવ્યા 70,000ના. એટલે એ ભૂલ ન થાય. બીજું, પાઘડી કે મૂડી અનામત હોય તો એ ભૂલી જતા હો છો, એટલે એ પણ ભૂલ ન કરવી. આપણે નોંધ કરીએ છીએ પાઘડી ખાતે ઉધાર 53,500. ખરીદનારની બે નોંધો તો બધાને આવડે જ છે, એના સિવાયની બે નોંધો આપણે અહીંયા ખાસ લેવા માટે આમ નોંધો કરીએ છીએ. જમીન મકાન ઉધાર છે 70,000, સ્ટોક ખાતે ઉધાર 35,000, પ્લાન્ટ અને યંત્રો 45,000. જ્યાં તમે કેલ્ક્યુલેશન કરી છે ચોખ્ખી મિલકતોની ત્યાંથી જ લખવું. દેવાદારો ખાતે ઉધાર 31,500. ઘણા બધા એમ પણ કરતા હોય છે, અહીંયા લખશે 35,000, તે પછી ગાલખાદ અનામત ખાતે જમા 3500 રૂપિયા, એમ કરો તો બી ચાલે. અને દેવાદાર ખાતે ઉધાર ડાયરેક્ટલી નેટ રકમ 35,000 માઇનસ 3500 કરીને લખશો તો બી ચાલે. બેંક સિલક 15,000. તે દેવા લીધા છે આપણે 11% ડિવેન્ચર 44,000માં લીધા છે, તો 44,000ની કિંમતે લખશું. તે લેણદાર તે દેવી હુંડી ખાતે અને તે પ્રોવિડન્ટ ફંડ ખાતે. લેણદારો છે 30,000, દેવી હુંડી છે એમની 20,000 લીધી છે અને પ્રોવિડન્ટ ફંડ 10,000માં લીધું છે. મેઇન આપણે શું કરીએ છીએ? ખરીદનારના ચોપડે આમ નોંધો: મિલકતો બધી ઉધાર, તે દેવા બધા જમા. તે વેચનાર છે આપણા પાયલ લિમિટેડ. પાયલ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. ખરીદ કિંમત પેટેની રકમ કમ્પલસરી 1,46,000 ભૂલ્યા વગર. ક્લિયર? અને જ્યારે તમારી પાઘડી કે મૂડી અનામત લખવાની રહી ગઈ હશે ત્યારે તમારી ઉધાર અને જમા બાકી સેમ સરવાળો નહીં થતો હોય, એટલે કમ્પલસરી આ કર્યા પછી તમે અહીંયા તો ખરીદ કિંમત પેટેની જ રકમ આવશે, એટલે ઉધાર અને જમા વસ્તુનું ટોટલ કરી લેવું. એટલે જો તમે પાઘડી કે મૂડી અનામત ભૂલી ગયા હો તો એની નોંધ થઈ જાય. બીજી નોંધ કરીએ છીએ આપણે પાયલ લિમિટેડના લિક્વિડેટર. આ ખરીદ કિંમત આપણે ચૂકવવાની થઈ, ખરીદનારની દ્રષ્ટિએ ચૂકવવાની થઈ, અને હવે આપણે ચૂકવી દઈએ તો આપણે શું કરશું? પાયલ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 1,46,000, તે બદલામાં અવેજ તરીકે જે આપતા હોઈએ એ બધું જ જમા. અહીંયા આપીએ છીએ ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 80,000 અને 16,000 પ્રીમિયમ. આને જામીનગીરી પ્રીમિયમ કોની દ્રષ્ટિએ છે? ખરીદનારની દ્રષ્ટિએ છે, એટલે એના ચોપડે જામીનગીરી પ્રીમિયમ આવે. વેચનારને તો 80,000 વાળા શેર એને 96,000માં, 8,000 શેર 96,000માં પડ્યા છે, એટલે એ પોતાની ચોપડે 96,000 ઇક્વિટી શેર ખાતે લખે. બરાબર? અને રોકડ આપીએ છીએ 50,000, એના ખાતે જમા કરશું. ત્રીજી નોંધ ખાસ, આપણે એના ડિબેન્ચર લીધા 44,000માં. બરાબર? હવે અહીંયા જમા કર્યા 44,000, એ આપણે ઉધાર કરી નાખશું. એના બદલામાં નવા આ 11%ના ડિબેન્ચર, અહીંયા તો બંનેનો દર સેમ છે પણ ધ્યાન રાખજો, આ 11%ના ડિબેન્ચર કયા છે? જૂના, જે જૂની કંપનીના હતા એ. એટલે આપણે એ પાછા ઉધારી દઈશું ને એના બદલામાં રિપ્લેસ કરીને આપણે નવા આપશું. 11%ના ડિબેન્ચર ખાતે એવું હોય તો સંયોજનનો ઉદાહરણ નંબર 7 કે 9 છે જેમાં આ ટોપિક આવે છે, એ બી ખાસ રિફર કરી લેજો આની સાથે ડિબેન્ચરના ટોપિક માટે. તે નવા આપ્યા આપણે 11%ના જ, અહીંયા જૂના ઉધાર શું?
જે અહીંયા લઈ આવ્યા છીએ એની બદલીમાં આપણે નવા આપશું 11%ના ડિબેન્ચર ખાતે. અહીંયા બંનેનો દર 11% જ છે, પણ અહીંયા લખું છું જૂના અને નવા. નવા આપણે આપ્યા છે 50,000ના ડિબેન્ચર છે. ડિબેન્ચર દાર્શનિક કિંમત કેટલી છે? 50,000, એટલે 6,000 આપણું શું છે? ડિબેન્ચર વટાવ. અને આની એન્ટ્રી પાકા સરવૈયું જો બનાવવાનું કીધું હોય ઝંકાર લિમિટેડનું પાકું સરવૈયું, તો મૂડી દેવા બાજુ ડિબેન્ચર દાર્શનિક કિંમતે કેટલા બતાવશો? 50,000, અને અવાસ્તવિક મિલકત તરીકે 6,000 તમે મિલકત લેણા સાઈડ સૌથી નીચે પરચુરણ ખર્ચા નહીં માંડી વાળેલાના શીર્ષક હેઠળ બતાવશો 6,000. ક્લિયર? અને લાસ્ટ નોંધ કરીએ છીએ આપણે, પાઘડી ખાતે ઉધાર તે રોકડ ખાતે સમાવેશ ખર્ચ ચૂકવ્યો એની નોંધ. 2,000 રૂપિયા કોણે ચૂકવ્યો છે? ખરીદનારે. ક્લિયર? તો સમાવેશ ખર્ચની નોંધ રહી જાય નહીં, ખાસ ધ્યાન રાખજો. અને હવે જ્યારે તમને જો એનું પાકું સરવૈયું બનાવવાનું કહેવામાં આવે તો તમારી પાઘડીની નોંધ થશે. 2,000 આ સમાવેશ ખર્ચની ચૂકવી અને 53,500 આપણી ખરીદ કિંમત પેટે પાઘડી આવી એ. એટલે ટોટલ પાકું સરવૈયું જો બનાવવાનું હોય તો ખરીદનારના ચોપડે પાકું સરવૈયામાં પાઘડી આવશે 53,500 પ્લસ 2,000 55,500. ક્લિયર? આવા દાખલાઓની પ્રેક્ટિસ કરશો અને ડિબેન્ચરના ટોપિકમાં જો કોઈ ડાઉટ હોય તો ખાસ જણાવશો. થેન્ક યુ.